જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો મિત્રો આપણે અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર જેમ ગીગા ભમર નામના વ્યક્તિએ જે અભદ્ર વાણીનો ઉપયોગ કર્યો હતો અને એને અનુસંધાન આપણા એવા માવદાનભાઈ ગઢવીનો જે અતિ ઉશ્કરાઈને એક જો કે આયર સમાજ વિશે અતિ ઉશ્કરાઈ ગયા હતા, એને બદલ આજ માવદાનભાઈ ગઢવીએ માફી માંગેલ છે મિત્રો। અને તમે પહેલાં જોવો આ વિડીયોમાં કે માવદાનભાઈ ગઢવી શું બોલ્યા હતા। નીચ અને હલકા છો એ મારી પાસે એવિડન્સ છે। તમારા આહિર સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ઉપર પણ સૃષ્ટિવીરનું કાર્ય કરતા આ પણ એવિડન્સ અમારી પાસે છે। અમે જાહેર કરશું તમને હલકા બતાવવા માટે। અને બાદમાં આ આહિરભાઈએ આ માવદાન ગઢવીની ધૂળ કાઢી નાખી હતી એવો વિડીયો બનાવ્યો હતો મિત્રો। તો હવે આપણે એ વિડીયો જોઈએ। તો ભાઈ અમને દુઃખ થાય અને માવદાન તને તો ખાસ કહી દઉં હું કે તું જે આગળ મેં તારો વિડીયો જોયો, ઘણા બધાના વિડીયો જોયા, ઘણા બધા ભાણેજોના વિડીયો, ગઢવીભાઈના વિડીયો જોયા છે, પણ એ બધા લોકો વ્યક્તિગત રીતે બોલે છે અને તું આ જે જીહવારી મૂકવાનું કામ કરે છે ને એ તારું બંધ કરી દે। તમે મિત્રો સાંભળ્યું, માવદાનભાઈ ગઢવી આવી રીતે થોડાક વધુ પડતા ઉશ્કરાઈ ગયા હતા મિત્રો, જેથી કરીને આર્ય સમાજના એવા આપણે ઘણા જવાનોને ખોટું લાગવા છતાં આમાં વિડીયો તરફથી જવાબ આપ્યા હતા મિત્રો કે આપણા મામા ભાણેજનો સંબંધ છે, એમાં એક જણાએ ગુનો કરવાથી બધાને ગુનો આપવાનું કોઈ આવતું નથી મિત્રો। એને એવો બધો ઠપકો માવદાનભાઈ ગઢવીને વિડીયો તરફથી આપ્યો હતો મિત્રો બધાએ। તો માવદાનભાઈ ગઢવીને આત્માની અંદર દુઃખ થતા માફી માંગી લીધી, આયર સમાજની બધાની માફી માંગી લીધી છે। ગીગા ભમર સિવાય આયર સમાજની બધાની માફી માંગી મિત્રો, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। કે હમણાં 2-4 દિવસથી જે ગીગાભાઈ ભમરનો એક વિડીયો જોઈને અમને બહુ અતિ દુઃખ થયું હતું। એ બારામાં મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મને અતિ દુઃખ થવાના કારણે મારાથી થોડુંક એક વધારે પણ બોલાઈ ગયું છે। તો તમામ મામા એ કોઈ માથે ના લેતા, અને તમે તો આહિર સમાજના મારા મામા પહેલાં પણ હતા ને હજી પણ છો, પણ મને આ દુઃખ થયું હતું એના માટે શબ્દ મારાથી નીકળી ગયા છે। તો હું આહિર સમાજના ગીગાભાઈ સિવાય તમામ જે આહિર સમાજ છે એ મારા મામા હંમેશા રહેશે અને રહેવાના છે। એટલા માટે ભાણેજથી ભૂલ થઈ જાય તો મામા આઈ એમ સોરી, માફ કરજો। અને બીજું તો શું, ભાણેજ છું અને ભૂલચૂક તો થાય। આ ગીગાભાઈથી પણ ભૂલ થઈ છે તો એને પણ ચારણ સમાજ, આહિર સમાજ આજ બધા અત્યારે જે બધાની પોતાની વેદનાઓ આજ બતાવ્યા છે, અને ગીગાભાઈને પણ મા ભગવતી સદબુદ્ધિ આપે અને વહેલી તકે તે માફી માંગી લે અને તો સારું। તો આ છે ને એક મામા ભાણેજનો નાતો કાયમ માટે આમનો રહે। જય માતાજી, જય મોગલ, જય મા સોનલ। મિત્રો માવદાનભાઈ ગઢવીએ માફી માંગી, કોઈ એમનું કાંઈ નીચું નથી કહેવાય જતું મિત્રો। એ માણસ બહુ સમજુ કહેવાય, જે માફી માંગી લે માણસ બહુ સમજુ કહેવાય કે આપણીથી આપણા સમાજને કોઈને નુકસાની ન પહોંચે મિત્રો। તો તમને કેવો આ વિડીયો લાગ્યો મિત્રો એ કમેન્ટની અંદર લખજો। જય માતાજી।